ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તમે જોઈ શકો છો અમે શું કરી રહ્યા છે। આ જો આને તો બેસનનો લેપ લગાવીને ચૂડેલ બની ગયા છે પૂરી બેન। તો પછી તો શું આપણે બી નીકળી ગયા આપણે બહાર જવા માટે। તમને આગળ ખબર પડી કે અમે ક્યાં ગયા છીએ। તો પછી શું આપણે બી એક્ટિવા લઈને સીધી નીકળી ગયા મેટ્રો સ્ટેશન જવા માટે। તો મેટ્રો સ્ટેશન પહોંચીને મેં કીધું પાર્કિંગ કરી લઈએ। તો પાર્કિંગ કરતાં જોઈ મેં કીધું મેટ્રોને તો બતાવવું તો પડશે આમાં ઘ પાછું મેટ્રો કેમનું બને છે। પછી તો શું જો આ ટિકિટ બી કપેલી, ટિકિટ કટાવીને મેટ્રોમાં એન્ટ્રી કરી લીધી। મેં તો કીધું આવા જો સીડીઓ પરથી જતા મેટ્રો એક આવી બી ગઈ। મેં કીધું મેટ્રો તો આપણી બાજુ તો નહીં આવતી। પછી શું મેટ્રો સ્ટેશનને છોડીને આપણે અહીંયા લોકેશન જોવા મળ્યા। લોકેશનમાં તો તાજમહેલ તો અહીંયા બી જોવા મળે। મેં કીધું તાજમહેલ તો જ્યાં બી દેખાય તો જાય જ છે। પછી તો શું મેટ્રો સ્ટેશન પર ગાડી આવતી જ આપણે તો ચડી ગયા હતા। પછી તો શું આપણે તો બોલમ પડમ કરવા લાગ્યા કેમ કે જેટલી ભીડ હતી ત્યાં પહોંચીને તો શું કહેવાનું। ત્યાં પહોંચ્યા નહીં કે ઇન્ડિયા વિરાટ કોહલીને બધા જોવા જ મળી ગયા બહાર। નહીં તો આ લોકોનું અંદર જોવા જ ના જોઈએ। તો પછી તો શું આપણે તો બેસી ગયા સ્ટેડિયમમાં પહોંચતા જ જોયો નજારો ખૂબ જ સરસ હતો। નજારો શું જોવાનો, નજારામાં તો ખાલી વાદળી ટી શર્ટ જ દેખાતી હતી, કોકના વિરાટ લખેલું જોવા મળે। પછી તો શું આપણા બી ફ્લેગ લઈને બધા છોકરાઓ આવી ગયા હતા। જાદુઈ નજારા જોવા માટે તો આપણે ઊભા જ હતા। પછી તો શું જો ત્યાં ઊભા હતા બધા ફ્લેગ ખુલી ગયા। મેં કીધું સારું છે, એમાં તો આપણો ભારતનો અને ઝંડો તો આપણે ખૂબ જ સરસ લાગતો હતો। મેં કીધું આમને તો ફોકસ કરવો જ પડે। પછી તો શું આગળ જોયું તો આપણા ખેલાડીઓ બહાર નીકળતા હતા। મેં કીધું સારું કે આપણા શહેરો તો અત્યારથી તૈયાર